હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતના ફેમસ એકદમ ટેસ્ટી એવા ગોટાળો ઢોસા બનાવીશું. તો સુરતનો ફેમસ ગોટાળો બનાવવા માટે અહીંયા આપણે ઝીણી ઝીણી પાલકને સમારી લીધેલી, લીલા મરચાં કટ કરી લીધેલા, લસણને કટ કરી લીધેલું, ડુંગળી કટ કરી લીધેલી, લીલા અને લાલ કેપ્સિકમને કટ કરી લીધેલા, પનીર છે ઘરનું બનાવેલું, અમૂલ ચીઝ લીધેલું છે, એના પછી અહીંયા ટમેટાને કટ કરીને રેડી કરી લીધેલા. તો ગોટાળો બનાવવા માટે હવે સૌથી પહેલા કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરવાનું છે, એના પછી હિંગ નાખવાની અને સૌથી પહેલા લસણ અને મરચાં આપણે નાખીશું. તો લસણ મરચાં એડ કરીને કાંદા પણ આપણે એડ કરી દીધેલા. હવે કાંદા બધી વસ્તુને થોડીક વાર આપણે સોતે કરી લઈશું. તો કાંદા લસણ મરચાં સોતે થઈ જાય એટલે હવે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર નાખેલું છે. સરસ કલર પણ આવશે અને એટલો તીખો ગોટાળો નહીં બને. હવે આપણે નાખી દઈશું કટ કરેલા કેપ્સિકમ અને પાલક. તો બહુ જ સરસ ગોટાળો બનતો હોય છે અને એકદમ ક્રીમી એવો આપણે ગોટાળો બનાવીશું, જે ખાવાની બહુ જ મજા આવશે. હવે આપણે ટમેટા પણ એડ કરી દઈશું અને ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. સરસ રીતે બધા વેજીટેબલ્સને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા ટમેટા, પાલક આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો. હવે આપણે જોઈ લઈએ. તો ટમેટાએ બધી વસ્તુ સરસ રીતે ગળી ગઈ, તમે જોઈ શકો છો. તો હવે ઉપરથી આપણે ઘરનું બનાવેલું ફ્રેશ તાજું પનીર નાખીશું. પનીરને મેશ કરીને એડ કરી દઈશું. એકદમ પોચું રૂ જેવું ઘરે આપણે સરળતાથી પનીર બનાવી શકીએ છીએ અને તેની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી જ છે. તો પનીર આપણે એડ કરી દીધેલું. હવે આ બધી વસ્તુને સરસ રીતે મેશરથી મેશ કરી લઈશું, જેથી ગોટાળો એકદમ મુલાયમ એવો બની જાય. તમે જોઈ શકો છો અહીંયા પનીર નાખ્યા પછી આપણે ગોટાળાને સરસ રીતે મેશ કરી લીધેલું. આ ગોટાળો તમારે વધારે ગ્રેવી વાળો રાખવો હોય તો તમે પાણી એડ કરી શકો, પણ આપણે થોડોક ઘટ એવો રાખીશું. હવે આપણે બહુ બધું નાખીશું તેમાં અમૂલ ચીઝ. જે ગોટાળામાં અમૂલ ચીઝ, પનીર આ બધી વસ્તુનો બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે અને રિયલી તમે એક વખત આવી રીતના ગોટાળો બનાવશો ને તો તમને વારંવાર દર અઠવાડિયે એક વખત આ ગોટાળો બનાવવાનું જરૂરથી મન થશે, કેમ કે તેમાં ભરપૂર અમૂલ ચીઝ, પનીર, કાંદા, કેપ્સિકમ, ટમેટા બધી વસ્તુ હોય ને એટલે આ ગોટાળો એટલો સરસ બનશે ને કે ખાવાની મજા પડી જશે. તો અહીંયા આપણે ભરપૂર અમૂલ ચીઝ ગ્રેટ કરી લીધેલું. અમૂલ ચીઝ નાખીને ગોટાળાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ ગોટાળાની અંદર હું પાણી એક્સ્ટ્રા બિલકુલ નથી નાખતી, પણ થોડોક પતલો એવો રાખવો હોય ને તો તમે આમાં પાણી એડ કરી શકો, પણ આપણે આવી જ રીતના ઘાટો જેવો રાખીશું, જે બનાવીને તરત જ સર્વ કરવાના છે એના માટે. જો પડ્યો રહેશે ને તો થોડોક ઘાટો થઈ જશે. તો અહીંયા આ ગોટાળાને સરસ રીતે મિક્સ કર્યા પછી ફરીથી 1 મિનિટ માટે આપણે આ ગોટાળાને ચડવા દઈશું ઢાંકણ બંધ કરીને. 1 મિનિટ પછી જોઈ લઈએ તો સરસ મજાનું ઉપર તેલ પણ દેખાઈ રહ્યું છે. ગોટાળો ચડીને રેડી થઈ ગયેલો. હવે ઉપરથી લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે ઢોસાની સાથે સર્વ કરીશું. તો બીજી સાઈડ ઢોસા બનાવવા માટે મેં ઇલેક્ટ્રોનિક ગ્રીલ ગરમ કરવા મૂકી દીધી હતી, તો તે પણ ગરમ થઈ ગઈ હતી અને ઢોસાનું ખીરું આપણે આગલે દિવસે જ બનાવીને રેડી કરી રાખ્યું હતું. તો અહીંયા આપણે ઢોસો બનાવી લઈએ. તો અહીંયા એક મોટી ગ્રીલ લાંબી એવી છે ને, એટલે આપણે મોટી સાઈઝનો ઢોસો બનાવીને રેડી કરી લઈશું. ઢોસો પાથર્યા પછી ઉપર તમે તેલ, ઘી, બટર જે તમારે લગાવવું હોય તે તમે લગાવી શકો. હવે આ ઢોસાને ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી રહેવા દઈએ. તો અહીંયા ઢોસાનો કલર ચેન્જ થઈ ગયેલો તમે જોઈ શકો છો. હવે આપણે ઢોસાને ગ્રીલ ઉપરથી લઈ લઈશું.
તો ગરમ ગરમ ક્રિસ્પી ક્રિસ્પી ઢોસા હોય અને તેમની સાથે આવી રીતના ગોટાળો મળી જાય ને રિયલી ખાવાનો જલસો પડી જાય. તો તમે ઘરે આવી રીતના એકદમ ઓછા ખર્ચમાં આ ગોટાળો બનાવશો ને તો તમને રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું મન પણ બિલકુલ નહીં થાય, કેમ કે ઘરે આપણે એકદમ સરળતાથી આ ગોટાળો ઢોસા બનાવી શકીએ છીએ અને પૂરા ફેમિલીની સાથે આપણે એન્જોય કરી શકીએ છીએ. તો અહીંયા આપણે પ્લેટમાં સરસ રીતે મસ્ત ટેસ્ટી ગોટાળો સર્વ કરી લીધેલો, એની સાથે ક્રિસ્પી કુરકુરા ઢોસાના પેપર. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.